ગુજરાતના ઘણી બધી જગ્યાએ આજે આપણે જોયું કે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। એ પછી અમદાવાદ હોય કે સૌરાષ્ટ્ર અને ક્યાંક આજ કાળઝાળ ગરમીના વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। કેમ વરસાદ પડી શકે છે, કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, તેની વાત આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક સાથે 3 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અને એને જ કારણે ક્યાંક ગુજરાતની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલાં તો વિંડીના માધ્યમથી સમજી લઈએ કે અત્યારે હાલ આ સિસ્ટમ ક્યાં સક્રિય થઈ છે। જે બંગાળની ખાડીની અંદર અત્યારે હાલ જોઈ શકાય છે કે આ એક સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને આ જ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે અને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતે અત્યારે હાલ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે આખી આ સિસ્ટમ છે તે અહીંયા સક્રિય થઈ છે। એના સિવાય પણ બીજી એક સિસ્ટમ છે તે પણ અહીંયા નીચેના ભાગમાં સક્રિય થઈ છે અને એની જ અસર ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ગુજરાત ઉપર અને તેના આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે। જે રીતે અહીંયા પણ જોઈ શકાય છે કે ઘણા બધા વિશાખાપટ્ટનમ જે આખો દરિયાકાંઠાનો વિસ્તાર છે કે ત્યાં પણ અત્યારે હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ જ સિસ્ટમ છે તે મહારાષ્ટ્ર બાજુ આવી શકે છે અને એ બાદ આની અસર ક્યાંક ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે। સૌથી પહેલા રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજસ્થાનના પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં જોઈ શકાય છે કે વીજળીની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે। એ પછી ઉદયપુર હોય, કોટા હોય કે પછી જોધપુર હોય, એ પણ દરેક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ક્યાંક એની અસર છે તે અત્યારે હાલ ગુજરાત ઉપર જોવા મળી રહી છે। ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને એને જ કારણે વાતાવરણમાં પલટો પણ આવ્યો છે। ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો આપણે જોયું કે દાહોદમાંથી પણ ક્યાંક એવા સમાચાર સામે આવ્યા હતા કે વરસાદી માહોલ જામ્યો છે। એની સાથે સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા જગ્યાએ અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને માવઠાની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા થોડા સમય પહેલા એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ક્યાંક આગામી સમયમાં જે અત્યારે હાલ ટેમ્પરેચર છે એના કરતાં આ ટેમ્પરેચર વધારે ઘટી શકે છે, એટલે કે ગરમીમાંથી લોકોને રાહત મળી શકે છે। પણ અત્યારે હાલ જે રીતે છેલ્લા કલાકોની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ વાતાવરણની અંદર ક્યાંક પલટો જોવા મળ્યો હતો। અમદાવાદ સહિત ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં આ પલટો છે એ જોવા મળ્યો હતો ને એને જ કારણે ખેડૂતો છે એ લોકોની અંદર ચિંતા વધી છે। વાત કરવામાં આવે હવે વિંડીમાં અત્યારે હાલની શું પરિસ્થિતિ બતાવી રહ્યા છે। ગુજરાતની અંદર ખાસ એટલો બધો ભારે વરસાદ નથી જોવા મળતો, પણ હા ચોક્કસથી લગભગ આજે સાંજના સમયે ઠંડા પવનોની સાથે ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે જે રીતે અત્યારે હાલનો માહોલ સર્જાયો છે અને વાત કરવામાં આવે જે સિસ્ટમ સક્રિય થઈ છે એક સાથે 3 સિસ્ટમ, એને જે કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે એ લોકોની ચિંતામાં ચોક્કસથી વધારો થઈ શકે છે અને માવઠું પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આમ તો ગુજરાતમાં દિવસે ને દિવસે ગરમીનો પારો છે તે વધી રહ્યો છે, કાળઝાળ ગરમી પડી રહી છે, પણ હવે ક્યાંક લોકોને આ જ કાળઝાળ ગરમીના વચ્ચે વરસાદ પડી શકે છે અને એને જ લઈને ક્યાંક રાહત પણ મળી શકે છે એવી પણ શક્યતા છે। હવે સમજી લઈએ કે આવતીકાલની પરિસ્થિતિ શું થવાની છે। આ વાત હતી આજના દિવસે ક્યાંક ઘણી બધી જગ્યાએ જે દરિયાકાંઠાના વિસ્તારો દેખાઈ રહ્યા છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે, હળવોથી મધ્યમ એવી શક્યતા દેખાઈ રહી છે। બુધવારની વાત કરવામાં આવે તો બુધવારે પણ જોઈ શકાય છે કે અત્યારે હાલ તાપમાન એ જ જોવા મળી રહ્યું છે, પણ હા ચોક્કસથી વાત કરવામાં આવે સુરત જેવા વિસ્તારો છે એમાં પણ હવે આવતીકાલે વરસાદ પડી શકે છે। જે રીતે અહીંયા આપણે જોયું એ રીતે સુરતની આસપાસના એટલે કે દરિયાકાંઠાનો જે આખો વિસ્તાર છે, સુરત છે, વાપી છે, એ પણ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં એટલી બધી આ વરસાદની અસર નથી થવાની, પણ હા ચોક્કસથી અમદાવાદના વાતાવરણમાં પણ આજે વહેલી સવારથી પલટો આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ પલટો છે તે આગામી 2 દિવસ સુધી રહેવાનો છે। વધારે માત્રામાં પવન પણ ફૂંકાઈ શકે છે, કારણ કે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે પણ ક્યાંક ને ક્યાંક ભારે પવન જોવા મળ્યો હતો અને હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આગામી સમયમાં ક્યાંક વાવાઝોડું પણ આવી શકે છે। એટલે જે રીતની અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થઈ છે એની જ અસર ક્યાંક અત્યારે હાલ અહીંયા જોવા મળી રહી છે અને બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પ્રી મોન્સૂનની કામગીરીને કારણે પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદ ગુજરાતની અંદર પડી રહ્યો હોય એવી પણ શક્યતા અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે? તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।